ઉપયોગ કરવાની વ્યવસ્થા એટલે વ્યક્તિગત ફાઇનાન્સ. તો અર્થતંત્રની અંદર વ્યક્તિઓ કે કુટુંબો ને એમની રોજબરોજની જરૂરિયાતના સંદર્ભમાં ફાઇનાન્સની આવશ્યકતા રહેતી હોય છે. જે ફાઇનાન્સની આવશ્યકતા એ રહેતી હોય છે, જે કાં તો પોતાના સ્વભંડોળને આધારે એની જરૂરિયાતને પહોંચી વળે છે અને કાં તો બેન્કોમાંથી એ પ્રાપ્ત કરે છે. અહીંયા વ્યક્તિગત ફાઇનાન્સના મુદ્દા સાથે વ્યક્તિના મૂડીરોકાણ અંગેના નિર્ણયો, વ્યક્તિના બચત અંગેના નિર્ણયો, વ્યક્તિના વીમાનું પ્રીમિયમ સંદર્ભિત નિર્ણયો કે વીમાની ખરીદી સંદર્ભિત નિર્ણયો, રિયલ એસ્ટેટની ખરીદી સંદર્ભિત વ્યક્તિના નિર્ણયો, કરવેરા સંબંધિત આયોજન, વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં રાખીને કરાતું રોકાણ, બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે ફંડની જોગવાઈ, આ બધા મુદ્દા એ વ્યક્તિગત ફાઇનાન્સના અભ્યાસ ક્ષેત્રને સ્પર્શે છે. વ્યક્તિ પોતાની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોતાની આખી ફાઇનાન્સની વ્યવસ્થા, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એ ગોઠવતો હોય છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને ક્યાંક એ બચતો કરશે કે જેના આધારે ભવિષ્યમાં બાળકોના શિક્ષણના ખર્ચાને પહોંચી વળી શકાય, આકસ્મિક જવાબદારીઓને પહોંચી વળી શકાય. ભવિષ્યમાં કોઈક સમયે વધારાની આવકની જરૂરિયાત થાય તો ક્યાંક એ ઉત્પાદકીય રોકાણ પણ કરી શકે. તો વ્યક્તિ કે કુટુંબો એ પોતાની જરૂરિયાતના સંદર્ભમાં જે ફાઇનાન્સ એ વ્યવસ્થા ગોઠવતા હોય છે એ વ્યક્તિગત ફાઇનાન્સ તરીકે ઓળખાય છે, કે જેના અભ્યાસ ક્ષેત્રમાં વ્યક્તિના બચત અંગેના નિર્ણયો, કરવેરા અંગેના નિર્ણયો, મૂડીરોકાણ સંદર્ભિત નિર્ણયો, મિલકતની ખરીદી વેચાણ સંદર્ભિત નિર્ણયો, બાળકોના શિક્ષણ સંદર્ભિત આયોજન, આરોગ્ય સંદર્ભિત આયોજન વગેરે જેવા મુદ્દાઓને આપણે આવરી શકીએ. ત્યાર પછીનો બીજો મુદ્દો છે પ્રાઇવેટ ફાઇનાન્સને આપણે બે ભાગમાં વહેંચ્યું કે વ્યક્તિગત ફાઇનાન્સ અને બીજો મુદ્દો એ ધંધાકીય ફાઇનાન્સ. તો મિત્રો, ધંધાકીય પેઢી કે સંસ્થાની ભંડોળ મેળવવાની, એનું સંચાલન કરવાની, એનો ઉપયોગ કરવાની વ્યવસ્થા એટલે ધંધાકીય ફાઇનાન્સ કે બિઝનેસ ફાઇનાન્સ તરીકે પણ એને આપણે ઓળખી શકીએ. તો પેઢીઓના ધંધાકીય ફાઇનાન્સ અંતર્ગત પેઢીઓના મૂડીરોકાણ સંદર્ભિત નિર્ણયો, શેર અને બોન્ડ સંદર્ભિત નિર્ણયો, દેટ મીન્સ કે ભંડોળની જરૂરિયાતો માટે શેર સ્વરૂપે ભંડોળ મેળવવું, બોન્ડ સ્વરૂપે મેળવવું, લોન સ્વરૂપે મેળવવું, આ બધા નિર્ણયો, કરવેરા સંદર્ભિત આયોજન, આ બધા મુદ્દા એ ધંધાકીય ફાઇનાન્સ સાથે સીધી રીતે સંકળાયેલા છે. દેટ મીન્સ કે ધંધાકીય ફાઇનાન્સના અભ્યાસ ક્ષેત્રના ભાગરૂપ આવા મુદ્દા એ આવી શકે. તો આ રીતે ધંધાકીય ફાઇનાન્સ એટલે સંસ્થાની ભંડોળ પ્રાપ્તિ, એના સંચાલન અને એનો યોગ્ય ઉપયોગ કરવા સંબંધિત વ્યવસ્થા કે આયોજન એ ધંધાકીય ફાઇનાન્સ સાથે સંકળાયેલો મુદ્દો છે. ત્યાર પછી જાહેર ફાઇનાન્સ કે લોકવિત્ત. તો અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્ર અંતર્ગત આપણે ભાગ જોયા કે એક ખાનગી ફાઇનાન્સ, એના પાર્ટરૂપ બે મુદ્દા, વ્યક્તિગત ફાઇનાન્સ અને ધંધાકીય ફાઇનાન્સ. અને બીજો મહત્વનો મુદ્દો હવે આવે છે જાહેર ફાઇનાન્સ લોકવિત્ત, જેને આપણે જાહેર અર્થવિધાન તરીકે પણ ઓળખીએ છીએ. પ્રશ્ન એ થાય કે જાહેર ફાઇનાન્સ આપણે કોને કહીશું? તો રાજ્યની આવક મેળવવાની અને ખર્ચવાની વ્યવસ્થા એટલે જાહેર ફાઇનાન્સ. અહીંયા જાહેર ફાઇનાન્સ અંતર્ગત સરકાર કઈ રીતે આવક મેળવે છે, કઈ રીતે એને ખર્ચે છે, જાહેર દેવા સંદર્ભિત નીતિ, ખાદ્ય પુરવણી સંદર્ભિત નીતિ, આ બધા જ મુદ્દા જાહેર ફાઇનાન્સનો ભાગ બને છે. સરકારનું બજેટ એ પણ લોકવિત્ત કે જાહેર ફાઇનાન્સનો અભ્યાસ અંતર્ગત આવતો જ એક મુદ્દો છે. અહીંયા જાહેર ફાઇનાન્સ એ અર્થતંત્રની રીતે એ રીતે પણ મહત્ત્વનું છે કે જાહેર ફાઇનાન્સ અંતર્ગત સરકાર
પોતાની રાજકોષીય નીતિઓનો અમલ કરી શકે છે અને એ દ્વારા અર્થતંત્રને સ્થિરતા આપવાનો, અર્થતંત્રના વિકાસને વેગ આપવાનો, અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં ભંડોળને દિશા નિર્દેશ આપવાનું કાર્ય પણ જાહેર ફાઇનાન્સના ભાગરૂપ થતું હોય છે. તો કહી શકાય કે સરકારની આવક મેળવવાની, ખર્ચવાની પ્રવૃત્તિઓ એટલે જાહેર ફાઇનાન્સ, કે જ્યાં કરવેરા અંગેના નિર્ણયો આવી જાય છે, જ્યાં જાહેર ખર્ચ અંગેના નિર્ણયો આવી જાય છે, જ્યાં સરકારના દેવા સંદર્ભિત નિર્ણયો આવી જાય છે, જ્યાં સરકારના ખાદ્ય પુરવણી સંદર્ભિત નિર્ણયો એ આવી જાય છે. તો આ રીતે અભ્યાસ ક્ષેત્રની દૃષ્ટિએ જોઈએ તો ફાઇનાન્સના આપણે મુખ્ય બે પ્રકારો જોયા. ખાનગી અર્થવ્યવસ્થાના વિભાગની દૃષ્ટિએ આપણે જો ફાઇનાન્સના પ્રકાર જોઈએ તો ખાનગી ફાઇનાન્સ અને જાહેર ફાઇનાન્સ. ફાઇનાન્સનો એક જુદા દૃષ્ટિકોણથી પણ પ્રકારો આપણે પાડી શકીએ છીએ. અહીં આપણે ફાઇનાન્સ કરવાનો ઓબ્જેક્ટિવ કે હેતુ શું છે, એનો પર્પઝ શું છે, એના આધારે પણ ફાઇનાન્સના વિભાગો એ પાડી શકીએ. હા, અહીં આપણે જોઈ શકીએ કે ફાઇનાન્સનો પહેલો મુદ્દો એવો આવી શકે ઔદ્યોગિક ફાઇનાન્સ, ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ. તો મિત્રો, વિશ્વનો આર્થિક ઇતિહાસ પણ એવું બતાવે છે કે મોટા ભાગના દેશોમાં, જે દેશો વિકસિત અવસ્થામાં પહોંચ્યા છે, એમનો જે વિકાસનો માર્ગ છે એ ખેતીકીય વિકાસ અને પછી ઔદ્યોગિક વિકાસ. દેટ મીન્સ કે ઔદ્યોગિક વિકાસના માધ્યમથી મોટાભાગના દેશો, અપવાદરૂપ દેશોને વાત કરતાં હાલના જે વિકસિત દેશો છે એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ દ્વારા વિકાસ કરી શક્યા છે. એવું એક લેવલ સુધી આપણે કહી શકીએ. દેટ મીન્સ કે ઔદ્યોગિક વિકાસ થવો એ દેશ માટે અનિવાર્ય છે. એના દ્વારા ખેતીને તો વિકાસમાં મદદ મળે જ છે. ખેતી ક્ષેત્ર એ ઘણી વખત ઔદ્યોગિક વિકાસ માટે રો મટીરિયલ્સ બને છે. એટલું જ નહીં, જીવન માટે આવશ્યક કેટલીય જરૂરી ચીજવસ્તુઓનું પ્રોડક્શન થાય છે અને એ રીતે એ લોકોની લાઈફસ્ટાઈલને અસર કરે છે, એ રીતે લોકોના જીવન ધોરણને અસર કરે છે. એટલે ઔદ્યોગિક વિકાસ એ પણ દેશ માટે, કોઈપણ દેશ માટે અનિવાર્ય બને છે. અને એમાંય ખાસ કરીને અલ્પવિકસિત દેશોમાં જ્યારે વિકાસના માર્ગે જાય છે ત્યારે ઔદ્યોગિક વિકાસને પ્રેફરન્સ આપતા હોય છે. તો અહીંયા ઔદ્યોગિક જરૂરિયાતના સંદર્ભમાં ભંડોળ મેળવવાની અને તેને ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા એટલે ઔદ્યોગિક ફાઇનાન્સ. ભારતના સંદર્ભમાં મિત્રો વાત કરીએ તો ઔદ્યોગિક ફાઇનાન્સના સંદર્ભમાં ભારત સરકારે સ્પેશિયલ વ્યવસ્થાઓ ઊભી કરેલી છે. વેપારી બેન્કો તો એમને ફાઇનાન્સ કરે જ છે, પણ આ સિવાય પણ તમે કહી શકો કે IDBI, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, કે જે ઔદ્યોગિક વિકાસના સંદર્ભમાં લોંગ ટર્મ ભંડોળ પૂરું પાડવાનું કાર્ય કરી અને ઔદ્યોગિક વિકાસમાં મદદરૂપ થતી હોય છે. તો એ પણ ઔદ્યોગિક ફાઇનાન્સનો એક પ્રકાર છે. ઔદ્યોગિક ફાઇનાન્સના રેફરન્સમાં ઊભી કરવામાં આવેલી સંસ્થા છે. એક્ઝિમ બેંક ખાસ કરીને આયાત નિકાસના રેફરન્સમાં આ બેંકનો સ્થાપના કરવામાં આવેલી છે કે જે નિકાસ ઉદ્યોગોને લોંગ ટર્મ માટે ભંડોળ એ પૂરું પાડે છે. તો કહી શકાય કે ઔદ્યોગિક ફાઇનાન્સ એ આ સંસ્થાઓ થકી થાય છે. એટલું જ નહીં, આ સિવાય દેશના અર્થતંત્રમાં એ માટે વ્યવસ્થા કરેલી છે કે કેપિટલ માર્કેટનું ડેવલપમેન્ટ કરેલું છે કે જ્યાં પ્રાઇમરી માર્કેટ દ્વારા એ શેર કે બોન્ડ થકી પણ ભંડોળ મેળવી શકે. જો કે કેટલું પ્રાપ્ત કરશે જે તે કંપનીની, જે તે પેઢીની વિશ્વસનીયતા ઉપર આધાર એ રાખે છે. બીજી બાજુ એ વેપારી બેન્કો પાસેથી પણ ભંડોળ મેળવી શકે છે, જ્યાં એને ચોક્કસ શરતોએ ભંડોળ લોંગ ટર્મ માટે મળે છે. તો ઔદ્યોગિક જરૂરિયાતના સંદર્ભમાં જે ભંડોળ મેળવવાની અને ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા એટલે ઔદ્યોગિક ફાઇનાન્સ, કે જે ઔદ્યોગિક વિકાસના સંદર્ભમાં ખૂબ જરૂરી છે. અને આપણે ત્યાં જે ઔદ્યોગિક ફાઇનાન્સની સંસ્થાઓ છે એમણે ભારતના ઔદ્યોગિક વિકાસમાં એક લેવલ સુધી ખૂબ ભૂમિકા, એમના વિકાસમાં ભૂમિકા ભજવી છે, એ આપણે સ્વીકારવું પડે. ત્યાર પછી હેતુના રેફરન્સમાં જોઈએ તો ઔદ્યોગિક ફાઇનાન્સ
પછી બીજો મુદ્દો છે કૃષિ ફાઇનાન્સ, ખેતી વિષયક ફાઇનાન્સ. તો કૃષિની જરૂરિયાતના સંદર્ભમાં ભંડોળ મેળવવાની અને તેને ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા એટલે કૃષિ ફાઇનાન્સ. તો કૃષિ એ પણ અર્થતંત્રનો એક મહત્ત્વનો ભાગ છે. કહી શકાય કે કૃષિ પ્રોડક્ટો એક અર્થમાં અર્થતંત્રની જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે સંકળાયેલી વસ્તુઓ છે. એટલે કૃષિના ઉત્પાદનમાં થતા ફેરફારો એ જીવન ધોરણને પણ સ્પર્શે છે. એટલે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય ખૂબ જરૂરી છે. કૃષિ ક્ષેત્રના વિકાસના સંદર્ભમાં શોર્ટ ટર્મ, લોંગ ટર્મ અને મીડિયમ ટર્મ બધા જ પ્રકારના ભંડોળની આવશ્યકતા રહેતી હોય છે. અને આ પ્રકારની જે વ્યવસ્થા ઊભી કરાય છે એને કૃષિ ફાઇનાન્સ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના રેફરન્સમાં વાત કરીએ તો ભારતમાં કૃષિ ફાઇનાન્સની ખૂબ મોટી ભૂમિકા છે. ભારતમાં ભલે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો એ 15 કે 16% આસપાસ પહોંચ્યો હોય, પણ રોજગારીની દ્રષ્ટિએ હજુ આજે પણ 55% આસપાસ રોજગારી એ ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. દેટ મીન્સ કે ગામડાઓમાં આવક સર્જનનો સ્ત્રોત, ગામડાઓના લોકોના જીવન ટકાવવા માટેનો સ્ત્રોત એ ખેતી છે, જેના માટે ભંડોળની આવશ્યકતા રહેતી હોય છે. ભારતના રેફરન્સમાં ભારત સરકારે ગ્રામીણ બેન્કો, નાબાર્ડ જેવી સંસ્થાઓ ઊભી કરી છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, કે જે ખેતી ક્ષેત્રને લોંગ ટર્મ માટે ભંડોળ પૂરું પાડવાની વ્યવસ્થા એ કરે છે. આ ઉપરાંત રાજ્ય સહકારી બેંક, જિલ્લા સહકારી બેન્કો અને પ્રાથમિક ધિરાણ મંડળીઓ એ પણ કૃષિ ફાઇનાન્સમાં ખૂબ મોટી ભૂમિકા એ ભજવે છે. જમીન વિકાસ બેન્કો પણ આ ક્ષેત્રે ભૂમિકા ભજવે છે. પ્રાથમિક ધિરાણ મંડળીઓની વાત કરીએ તો એ મોટે ભાગે શોર્ટ ટર્મ ફાઇનાન્સના સંદર્ભમાં કૃષિ ક્ષેત્રને વિશેષ ઉપયોગી પુરવાર એ થતી રહે છે. તો કૃષિ ક્ષેત્રની જરૂરિયાતના સંદર્ભમાં જે આ ભંડોળ મેળવવાની, તેને ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા છે, એને આપણે કૃષિ ફાઇનાન્સ તરીકે ઓળખીશું. ત્યાર પછી વિકાસલક્ષી ફાઇનાન્સ. તો દેશના સમગ્રલક્ષી વિકાસને ધ્યાનમાં રાખીને ભંડોળ એકત્ર કરવાની, તેને જરૂરિયાત મુજબ જુદા જુદા ક્ષેત્રોમાં ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા એટલે વિકાસલક્ષી ફાઇનાન્સ. કહેવું જોઈએ કે આ ક્ષેત્રમાં પેલા ઔદ્યોગિક કે કૃષિ ક્ષેત્ર માટેની સ્પેશિયલ સંસ્થાઓનો ભાગ ભજવે જ છે, પણ વેપારી બેન્કો પણ આ ક્ષેત્રે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. ઘણી વખત વિકાસલક્ષી ફાઇનાન્સ અંતર્ગત વેપારી બેન્કો એ સરકારના મીડિયેટર તરીકેની ભૂમિકા પણ ભજવે છે. સરકાર ચોક્કસ ક્ષેત્રનો વિકાસ કરવા માગતી હોય તો ગવર્મેન્ટના નિર્દેશો અનુસાર, આરબીઆઈના નિર્દેશો અનુસાર સ્પેશિયલ ક્ષેત્રોના વિકાસને પણ એ મદદરૂપ પુરવાર થાય છે. જે ક્ષેત્રનો અલ્પ વિકાસ થયો છે ત્યાં એનો લાભ વિશેષ મળે, સરળ શરતોએ ભંડોળ અવેલેબલ થાય, એ પ્રકારની જે વ્યવસ્થા છે એ વિકાસલક્ષી ફાઇનાન્સનો એક ભાગ બની શકે છે. અને ઓવરઓલ વેપારી બેન્કો અને અન્ય ફાઇનાન્સ સંસ્થાઓ, બચત સંસ્થાઓ થકી જે ભંડોળ એકત્ર થાય અને દેશના સમગ્રલક્ષી વિકાસને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબ એની જે ફાળવણી કરાય, ત્યારે વિકાસલક્ષી ફાઇનાન્સ આપણે એને કહી શકીએ. ત્યાર પછીનો મુદ્દો છે જાહેર ફાઇનાન્સ. ત્યાં આપણે અર્થતંત્રના વિભાગોના સંદર્ભમાં તો આની ચર્ચા કરી જ, પણ કહી શકાય કે હેતુની દ્રષ્ટિએ કે ગવર્મેન્ટની જરૂરિયાતોના રેફરન્સમાં, ક્યાંક વહીવટી ખર્ચના સંદર્ભમાં, ક્યાંક વિકાસલક્ષી કાર્યોના સંદર્ભમાં, લોક કલ્યાણ માટેના કાર્યોના સંદર્ભમાં સરકારને પણ ફાઇનાન્સની જરૂર પડતી હોય છે. ત્યારે જાહેર ફાઇનાન્સે અહીંયા હેતુલક્ષી રીતે પણ ફાઇનાન્સનો એક હિસ્સો એ બને છે. પછી એક ખ્યાલ વર્તમાનમાં ચર્ચાય છે ગ્રાહકલક્ષી ફાઇનાન્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ. હવે કેટલીક વેપારી બેન્કો અને કેટલીક સંસ્થાઓ કન્ઝ્યુમર ફાઇનાન્સ કરતો હોય છે કે જ્યાં વ્યક્તિ કે ગ્રાહકોની રોજબરોજની જરૂરિયાતો, એના જીવન ધોરણને ધ્યાનમાં રાખીને સુધારો થાય એ પ્રકારની જરૂરિયાતોના રેફરન્સમાં ફાઇનાન્સ કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ, કેટલીક ફાઇનાન્સ સંસ્થાઓ ઓટોના રેફરન્સમાં, દેટ મીન્સ કે કાર કે ગાડી ખરીદવા માટે ફાઇનાન્સ કરતી હોય છે. ક્યાંક તમારે મકાનનું રિનોવેશન કરવું હોય તો પણ બેન્કો ફાઇનાન્સ કરે છે.
ક્યાંક ઘરમાં રાચરાચીલું વસાવવું હોય, ફ્રીજ લાવવું હોય, ટીવી લાવવી હોય, એ પ્રકારની વસ્તુઓ લાવવી હોય, બેન્કો ફાઇનાન્સ કરે છે. આ પ્રકારનું ફાઇનાન્સ એ કન્ઝ્યુમર ફાઇનાન્સ તરીકે ઓળખાય છે. તો મિત્રો, આપણે ફાઇનાન્સની ભૂમિકા 3 પાર્ટમાં જોઈ. એક ફાઇનાન્સના પ્રકારો 3 પાર્ટમાં જોયા. એક સમયના સંદર્ભમાં, બીજું અર્થતંત્રના વિભાગોને આવરી લઈ, અને ત્રીજો મુદ્દો હેતુઓને ધ્યાનમાં રાખીને. હવે નો મુદ્દો છે. તો પ્રશ્ન હવે એ પણ થાય કે ફાઇનાન્સ અર્થતંત્રમાં કેવી ભૂમિકા ભજવે છે. આપણે વાત તો કરી કે ફાઇનાન્સ અર્થતંત્રમાં કડીરૂપ ભૂમિકા ભજવે છે. અર્થતંત્ર ફાઇનાન્સની જો વ્યવસ્થા ખોરવાઈ જાય તો અર્થતંત્રનો કારોબાર અટકી પડે છે. તો પ્રશ્ન થાય કે કયા પ્રકારની ભૂમિકા એ અર્થતંત્રમાં ભજવે છે. તો મિત્રો, ફાઇનાન્સની અર્થતંત્રમાં ભૂમિકાને આપણે જુદા જુદા એંગલથી જોઈ શકીએ. પહેલો મુદ્દો છે કે બચતોને ગતિશીલ કરવાના સંદર્ભમાં. મિત્રો, એક જમાનો હતો કે જ્યારે વર્તમાન જે ફાઇનાન્સ સંસ્થાઓ ડેવલપ થઈ નહોતી, ખાસ કરીને ગામડાઓમાં આજથી 40-50 વર્ષ કે પહેલાં, ત્યારે લોકો એમની પાસેની બચતો, માન લો કે રાણી સિક્કા હોય કે રૂપિયા હોય, તો ક્યાંક ધાતુના પાત્રમાં મૂકીને જમીનમાં દાટી દેતા, ઘરના કોઈ ખૂણે મૂકી રાખતા. એમના માટે બચત હતી, પણ દેશના વિકાસના સંદર્ભમાં એ કોઈ ઉપયોગમાં આવતી નહોતી. અર્થાત બચતો હતી પણ નિષ્ક્રિય હતી. એ સમયે વર્તમાન વ્યવસ્થા જેટલું આપણું ફાઇનાન્શિયલ માળખું પણ ડેવલપ થયું નહોતું. શાહુકારો હતા, પણ એમના ત્યાં તો બચતો મૂકવા જોઈએ તે સાચવવાનો ખર્ચ પણ વસૂલ કરતા. દેટ મીન્સ કે બચતો કરી શકાય એવી વ્યવસ્થા ખૂબ મર્યાદિત હતી, અને એના પરિણામે આઝાદી સમયે જે આપણો બચતનો દર, કે વાસ્તવિક રીતે જે બચતો એકત્રિત કરવામાં આવતી હતી, 9-10% આસપાસ હતો. પણ ફાઇનાન્સની સંસ્થાઓ જેમ ડેવલપ થતી ગઈ, ફાઇનાન્શિયલ સિસ્ટમ જેમ દેશમાં ડેવલપ થતી ગઈ, એમ એની ભૂમિકા પણ વિસ્તૃત થતી ગઈ. તો વિશ્વભરમાં ફાઇનાન્સની એક ભૂમિકા એ રહી છે કે બચતોને ગતિશીલ કરવી. જેમની પાસે પોતાની આવકના રેફરન્સમાં જરૂરિયાત ઉપરાંત